નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચરમાં આપણે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર બરોબર એનું ઉદાહરણ નંબર 1.1 જોઈએ બરોબર. એમાં આપણને એમ કીધું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે બરોબર 10⁹ ઇલેક્ટ્રોન એટલા ઇલેક્ટ્રોન દર સેકન્ડે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે બરોબર. તો પહેલા પદાર્થમાંથી બીજા પદાર્થ ઉપર એક કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગે એ આપણે સમય શોધવાનો છે. એટલે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં એક કુલમ એટલો વિદ્યુતભાર બરોબર વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગે આપણે સમય શોધવાનો છે બરોબર. ચલો આને જરાક સમજીએ. ચાલો માનો કે આ કોઈ પદાર્થ છે, હવે એની અંદરથી એક સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે અને બહાર નીકળીને ક્યાં જાય છે? બીજા પદાર્થ ઉપર જાય છે બરોબર. તો કેટલા સમયમાં બીજા પદાર્થમાં એક કુલમ વિદ્યુતભાર જમા થશે એ આપણે સમય શોધવાનો છે, એ ચેક કરવાનું છે બરોબર. તો પહેલા આપણે એ જોઈ લઈએ કે એક સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર નીકળે છે. તો કે 10⁹ ઇલેક્ટ્રોન નીકળે એ આપણને ખ્યાલ છે. હવે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય? તો કે 1.6 × 10⁻19 બરાબર 19 કુલમ. એટલે કેટલો થશે? આ બંને ઘાતની બાદબાકી થઈ જશે એટલે 10⁻10 કુલમ બરોબર. એટલે એમ કહી શકાય કે એક સેકન્ડની અંદર એટલો વિદ્યુતભાર પહેલા પદાર્થમાંથી બહાર નીકળે છે અને બીજા પદાર્થ ઉપર જાય છે. હવે આ વિદ્યુતભાર છે એ આપણે એક કુલમ સુધી પહોંચાડવાનો છે, એક કુલમ બરોબર. તો ચલો સિમ્પલ ત્રિરાશી મૂકી દઈએ આપણે કે 1.6 × 10⁻10 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગે છે? તો કે 1 સેકન્ડ લાગે બરોબર. તો આપણે એક કુલમ વિદ્યુતભાર જમા કરવો છે, એના માટે કેટલો સમય લાગશે? તો આપણને ખ્યાલ છે આ બંનેનો ગુણાકાર એટલે 1 × 1 અને છેદમાં 1.6 × 10⁻10 કુલમ બરોબર. હવે આ તમે ગણશો કેલ્ક્યુલેટરની મદદથી તો તમને 6.25 જેવું મળશે. 6.25 × 10⁻10 બરોબર સેકન્ડ. 1 ભાગ્યા તમે 1.6 કરશો એટલે 6.25 આગળના આંકડા આવશે એમ તો, પણ આપણે આ બંને આંકડા માત્ર લઈએ. 6.25 × 10⁻10 સેકન્ડ બરોબર. એટલી સેકન્ડ લાગશે એટલો વિદ્યુતભાર જમા થવામાં બરોબર. એટલે કે એક કુલમ વિદ્યુતભાર જમા થવા માટે એટલી સેકન્ડ લાગશે બરોબર. ચાલો હવે આ આપણે જે આ સેકન્ડ આવી છે એને આપણે વર્ષમાં ગણીએ, વર્ષમાં બરોબર. ચલો આ એટલું ઇરેઝ કરી નાખું છું. આ માત્ર સમજવાનો દાખલો છે. તો 6.25 × 10⁻10 સેકન્ડ આવી છે બરોબર. ચાલો આને મારે વર્ષની અંદર કાઉન્ટ કરવી છે. તો આપણને ખ્યાલ છે વર્ષમાં કેટલા દિવસ હોય? 365. એક દિવસની 24 કલાક અને 1 કલાકની 60 મિનિટ હોય. તો 1 કલાકમાં સેકન્ડ કેટલી થાય? તો કે 1 મિનિટની 60 સેકન્ડ એટલે 3600 થાય બરોબર. અને આ તમે ભાગાકાર કરશો બરોબર તમારા કેલ્ક્યુલેટરની અંદર એટલે નિયરલી 198 જેવું આવશે વર્ષ. એટલે કે 198 યર લાગે બરોબર. વિચાર કરો તો આપણે જોયું કે એક કુલમ વિદ્યુતભાર જમા થવામાં એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જો એટલા ઇલેક્ટ્રોન નીકળે દર સેકન્ડે તો 198 વર્ષે એક કુલમ વિદ્યુતભાર જમા થાય. તો આપણે આગળ એવું હતું કે એક કુલમ છે એ ખરેખર વ્યવહારિક રીતે બહુ મોટો એકમ છે. એટલે આપણે આપણા સામાન્ય વ્યવહારમાં તો માઇક્રો કુલમ, મિલી કુલમ બરોબર એટલા વિદ્યુતભારનો જ ઉપયોગ કરીએ છીએ બરોબર. આ જ્યારે કોઈ મોટા પ્રયોગ કરવાના હોય ત્યારે જ આપણે એક કુલમ વિદ્યુતભારનો ઉપયોગ થાય. ચાલો આ થયું આપણું ઉદાહરણ નંબર 1.1. હવે આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1.2 જોશું.